હેલો, કેમ છો? જો હવે આજે અમારે ઢોસા ખાવાનો પ્રોગ્રામ છે તો અમે બધા અહીંયા આવ્યા છીએ. બોલો હાલો, કેવા લેવાય? આમ હરખા હાલ્યા જતા હોય સીધા અને કાંઈ ભગવાનના ગીત ગાતા હોય એવા ફોટા લેવાય. હવે ટાટિયા તો અમારા ગયા છે, તમારે જવાના. એ મામી એવું ન કે આશીર્વાદ આપો, હાલો એવું ન કયો, નહીં જાય એવું કયો, હાલો આશીર્વાદ આપો. ન જાય પણ તમે અમારા ફોટા લ્યો તો શું કરીએ પછી? જો હે જો અમે બધાય છે ને અહીંયા અત્યારે મલ્હાર ઢોસામાં આવ્યા છીએ. અમારા માવજીભાઈનું કામ છે. એવું છે? પરેશ 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 રમણીકભાઈ શેલડિયા, બરાબર? ઓકે. હે આશા? આશા પરેશભાઈ સિલડિયા કે આશા પરેશભાઈ શેલડિયા. તો પછી વિમળાબાનું શું બાપ? માનું વિમળા બાપ તરફ. ઓ વિમળાબા તરફથી, ચાલો. ઓકે. આ છે કુંજ શેલડિયા, બરોબર? અને આ રમણીક દાદા છે, એ કુંજના દાદા. અને આ પરેશ કુંજના પપ્પા. અને આશા કુંજની મમ્મી. અને વિમળાબા કુંજ દાદી. આ છે પરેશભાઈ નો દીકરો. બધાએ બહુ પૂછ્યું કે પરેશભાઈ તમારો દીકરો બતાવો, તો આપણે બતાવી દીધો, બરોબર? તમે બે વાર બતાવ્યો હતો. બતાવ્યો તો આપી દેવા. રાજભાઈ તોય તારી કોમેન્ટ આવી હતી, મેં વાંચી હતી એની પછી, એટલે ઘઉં ખાય શું થાય? મારે બ્લોટિંગ થાય પેટ. અમારે પ્લોટિંગ થાય. તમારે પ્લોટ રાખો કેજો. તમારે પ્લોટ રાખો ને તો કેજો. હા, તો એવું કરીએ. તમારે પ્લોટિંગ થાય, તમારે પ્લોટિંગ થાય. ગીત ગવાય છે. ગીત ગાવાય, ગીતનો પ્રોગ્રામ છે. હું દઈ દઉં ને એમાં હું, એ ભાઈ જો આશા છે ને હમણાં મને પૂછતી હતી કે તમને અહીંના ઢોસા ભાવે કે નહીં. કેવા લાગ્યા કે ટીકુબેન ઢોસા? અહીંના ઢોસા તો સારા જ લાગે ને. એ મામી, કોઈ ઇન્ડિયા આવે, કેટલી કન્ટ્રીમાંથી લોકો બહારથી આવે છે, પણ કોઈ એવું કીધું કે ઇન્ડિયા નો ગમ્યું, ખાવાનું નો ભાવ્યું? કોઈ દિવસ કોઈ કહે જ નહીં. અને ઇન્ડિયાની વસ્તુ બધાને ફર્સ્ટ નંબરની જ લાગે. અને એમાં સુરત તો છે ને એ કરણની જગ્યા છે. એટલે એ ફેમસ છે. શું? સુરતનું જમણ ને કાશીનું મરણ. સુરતનું જમણ કે એમને થોડી કહેવત પડી હોય. એ વાત બરાબર. સુરતનું જમણ, કાશીનું મરણ અને એક બીજું ખમણ જેને કહેવાય. નહીં આ છે રેખાબેન, તું શું કહેતી હતી? કાશીનું મરણ. સંતની જમીન, એમ શું કહેતી હતી તું? સંતોની ભૂમિ છે. સંતોની ભૂમિ છે એમ. એટલે ભાઈ ઇન્ડિયા તો કોઈને ગમે ને એવું બને જ નહીં ને. હે, ખાવાનું નો ભાવે એવું ન બને. તો શું કરું, રહેતા જ નથી. લ્યો, જો અત્યારે જે છોકરા ભણી રહે ને પૂછી બેટા કેટલું ભણવાનું હોય કે બસ પૂરું થઈ ગયું, હવે બહાર જવું છે. દાદા કે તું નાનો હતો ને તે દેશમાં રહેતો, એમાં દાદા કે ઉપર જાય વાસ નાખવા, હું હારે જાઉં કે દાદા મારે આવું છે કે હાલ કે મારા દાદા કે કાક કાક કરીને વાસ નાખી, એક કોઈ કાગડો ન આવ્યો. તે મેં દાદાને પૂછ્યું, હે દાદા એ કે કેમ કાગડા નથી આવતા? એ કે બેટા કાગડા બધા સુરત વિયાઈ ગયા. એટલે સુરત અત્યારે હરદ નાખીએ ને તો અત્યારે અહીં કાગડા ન હોય. અમેરિકા આપણે કોક કહે ને કે કાગડા તો નથી, બધા કાગડા અમેરિકા વિયાઈ ગયા. ભાડે કાગડા મળે. ભાડે? એ કેવી રીતે? હા, ભાડે મળે છે. કબૂતર કેમ પાડે સફેદ એવી રીતે કાગડા પાડે. પછી તમારે હરાજ ને દી લઈ આવવાના. જો હું કહું છું સુરતમાં નો મળે એટલું ઓછું. પેલી વાર સાંભળ્યું કે કાગડા ભાડે મળે. આ સાબની ન્યા હતો ને, કેટલા કાગડા લાવે? એક જ કાગડા ભાવના પૂછ્યા છે. દાદા તમારથી બહુ બીતા ને તમે અંદર નવાઈ જ છે ને. હરાજ ખાવાની આવે એ કે બાકે લઈને હું અંદર રહી જાય. બા ખોટ અંદર વી ગયા ને તે કાગડા આગળ ફટના તરત ભાગી જશે. કેટલા ક્યુટ છે. હજી એક તો ઓલામાં ફસાઈ ફસાઈ ગયું ગયું. છે. કાઢી લીધું છે. આ જો અહીંયા છે ને ગરબાના ક્લાસીસ ચાલે છે, તો અમે લોકો અહીંયા જોવા
આવ્યા છીએ, જ્યાં અમે ઢોસા ખાવા આવ્યા છીએ ને ત્યાં પાછળ જ આ ક્લાસીસ ચાલે છે. અહીંયા ઓડિયન્સ બેસી ગઈ છે. ઓડિયન્સ તાન ચડે એવું છે, તાન ચડે એવું છે, ગરબા લેવા વઈ જાય. આવજો, કાલ સવાર મળ્યા. આવજો, કાલ સવાર મળ્યા. હાલો. જો હવે અમે લોકો છે ને ઢોસા ખાઈને ગરબા રમીને અને રમણીક મામાના ઘરે આવી ગયા છીએ. રોકાવાય છે મામાના ઘરે પાણી પીવું રોકાવા આવે ને તમે બે તેડવા આવ્યા એટલે મારે આવવું પડે ને? તેડવા આવ્યા તો આવવું જ પડે. હા સ્લીપ ઓવર કરવા ના ના, ઓવરસ્લીપ ઓવરસ્લીપ કરવા આવ્યા છે. ઓવરસ્લીપ કરવા. ઓવરસ્લીપ કર પણ રેખાબેનનો સ્લીપ ઓવર. હા ના રેખાબેન ટ્રિપલ ઓવર ભાઈ આવ સુધાર નાખ્યું. લખાણીની ટ્રિપલ ને ઓવર. તો પરેશ મને તેડવા આવ્યો તો એટલે હું ને રેખાબેન આવ્યા છીએ ઓવરસ્લીપ કરવા. હે રેખાબેન? નહીં સ્લીપ ઓવર કરવા. સ્લીપ ઓવર હવે સુધરી ગઈ. અને હવે આ મામી ભાણેજની ગપશપ ચાલશે. મને લાગે સવારના 4 વાગે ને તો કઈ નક્કી નહીં હો. ના ના તો? આજ સુઈ જાય. સાંજના 10 વાગે માળા લઈને બેઠી, આંખો માની નરા ભરાઈ ગઈ રે, મેં તો માળાનો પહેરવી, હવે મારે ગઢપણ આવી ગયું રે, મેં તો માળાનો પહેરવી. મસ્ત ગાયું હો મામી. મામી તમે તુલસી લગ્નમાં આવો ને એવી મજા આવે ને તો. દાદી સાવન કેટલો શોખ છે બોલો. 500 રવિયા જાય ખબર જ ન પડે. પછી છોકરા ને એના છોકરા નાના થાય ને ધાબે વહી જાય હળવળું પગથિયા ચડે. એ રમકડાનો ટોપલો રખાય, આ રમકડા પોળા કરી છોકરાને રમાડી વાહ વાહ જેવું. પછી છોકરા દાદરા સડતા ઉતરતા શીખી જાય કેવાય તે બાપા થોડું ખબર નહીં. અમાર કુંજ ને ક્રિશુ હજી તો ભણીને બહાર નથી પડ્યા, ત્યાં અમારે ગઈઢામાં થઈ જવું છે. હે? આશા ઠીક તો અમાર બપ્પાઈ ગયું બેટા. આશા ક્યાંથી? ઓકે, અંતરની આશા કે છે આ લોકો. હવે આશા બોલે તો હું તો હોમ જો આજ આશા. હા અંતરની આશા મોટી હોય ને એમ. હા. પરસની આશા છે. એ આ પરસની આશા છે. આપણે જો ભગવાન પાસે એટલી પ્રાર્થના કરી કે દીકરાની એની વહુ આવે ને તે રૂમે ઝૂમે જોય એમ પછી વયા જાય. પછી વયા જાય તો તમને બંગલો નહીં આવે ને સપનામાં પછી? હે? હજી ઘણી વાર આવે. શું થાય તમને? અરે, મને એમ થાય અરે આ આવે કોઈ દી આ શેરી જોવા નહીં મળે, આ બંગલો જોવા નહીં મળે. કેટલા વાગ્યા હશે આશા અત્યારે? 11:15. 11:15 થઈ ગયા. હા ઓ જો. અહીંયા સાની જો 11:15 થયા છે ને આશા બનાવે છે ટીકુબેન માટે ચા. ટીકુબેન માટે ચા. રાતના 11:15 થયા છો. 11:15 થયા હા. રાતના. તો આવો બધા આશાનાથની ચા પીવા ચા કા. પીવા આવો, આવો. મારા વિડીયોમાં છે ને હમણાં એક કોમેન્ટ આવી હતી કે રાજુભાઈ લંડન આવ્યા છે ને તો ટીકુબેન તમે રાજુભાઈ જોડે ચાની ચુસ્કી મિસ કરી, તો અહીંયા જો હું પરેશની જોડે ચાની ચુસ્કી લઉં છું. તો આવો બધા ચાની ચુસ્કી ચાની ચુસ્કી લેવા આવો. આવો. રાતના વાગ્યા છે 12:15 અને એક કરતા બધા હવે ટપકી ગયા છે. બેનભાઈ 2 વધ્યા છીએ. તો હવે આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરશું. તો જો તમને ગમ્યો હોય તો પ્લીઝ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.